મેરઠની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રામાયણની સિરિયલના જાણીતા પાત્ર રામનું જે પાત્ર ભજવતા હતા એવા અરુણ ગોવિલને ટિકિટ આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશની ટોટલ 80 લોકસભાની બેઠક છે। એમાં ઘણી બધી બેઠકો એવી છે કે જે બહુ ચર્ચાસ્પદ બેઠકો કહેવામાં આવે છે। એવી જ એક બેઠક છે મેરઠની બેઠક। તો મેરઠની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રામાયણની સિરિયલના જાણીતા પાત્ર રામનું જે પાત્ર ભજવતા હતા એવા અરુણ ગોવિલને ટિકિટ આપી હતી અને 26 એપ્રિલે આ બેઠક પર ઓલરેડી મતદાન થઈ ચૂક્યું છે। આ જે મેરઠની બેઠક છે એમાં ટોટલ 5 વિધાનસભા આવે છે। એમાં હાપુડનો બી કેટલોક વિસ્તાર છે। એમાં એક છે કિઠોર બેઠક, એક મેરઠ કેન્ટ, એક મેરઠ દક્ષિણ, એક મેરઠ શહેર અને હાપુડ। એમાં એક બેઠક જે છે વિધાનસભાની એ સમાજવાદી પાર્ટી જીતેલી છે, એ મેરઠ શહેરની બેઠક છે અને બાકીની જે 4 વિધાનસભાની બેઠક છે એ ભાજપ જીતેલું છે। આ મેરઠની બેઠક છે મેરઠ લોકસભાની, એ ઘણી બધી રીતના જાણીતું છે। એક તો એક રાજનીતિક સંદેશો આપવા માટે આ બેઠક ફેમસ છે અને ક્રાંતિધરા ભૂમિ તરીકે પણ આ બેઠક જાણીતી છે। મેરઠની બેઠક એટલા માટે પણ જાણીતી છે કે 1857માં સ્વતંત્રતા સંગ્રામનો પાયો આ મેરઠમાંથી નાખવામાં આવ્યો હતો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાજકારણની અંદર આ લોકસભા બેઠક બહુ જ મહત્ત્વની છે। પહેલી લોકસભાની બેઠક કોંગ્રેસ જીતેલું હતું અને 1967માં સમાજવાદી પાર્ટી આ મેરઠની બેઠક જીતેલી અને 1971માં ફરી કોંગ્રેસ આ બેઠક ઉપર જીતી હતી। એ પછી જ્યારે ઇમરજન્સીનો સમય આવ્યો ત્યારે જનતા દળ આ બેઠક ઉપરથી જીતી હતી, પરંતુ 1980 અને 1984માં ફરી કોંગ્રેસનો કબજો મેરઠ બેઠક ઉપર આવ્યો। પણ 1990માં જ્યારે રામ જન્મભૂમિનું આંદોલન શરૂ થયું ત્યારથી આ મેરઠની બેઠક જે છે એ ભાજપની ગઢ બની ગઈ। ત્યાંથી ભાજપ દર વખતે આ બેઠક જીતતું આવ્યું છે। આ વખતે ભાજપે અરુણ ગોવિલને ટિકિટ આપેલી છે, તો સામે બસપાએ દેવવ્રત ત્યાગીને ટિકિટ આપેલી છે અને સમાજવાદી પાર્ટીએ સુનીતા વર્માને આ ટિકિટ આપેલી છે। 2014ની અંદર આ મેરઠની બેઠક ઉપરથી બોલિવૂડ અભિનેત્રી નગમા પણ કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી। આ મેરઠની લોકસભાની બેઠક ઉપર 65% જેટલા હિન્દુ મતદારો છે અને 35% જેટલા મુસ્લિમ મતદારો છે। જો કે ભાજપ માટે આ બેઠક ગઢ છે એટલે અરુણ ગોવિલ માટે આ બેઠક જીતવી સરળ હોવાનું કહેવામાં આવે છે। લગભગ 19.64 લાખ જેટલા મતદારો આ લોકસભા બેઠક ઉપર છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।